મારું નામ ઉર્વી છે. મારી ચોક્કસ થોડા મહિનાઓ પહેલાં જ લગ્ન થયા છે અને હું મારા સાસરી ગોંડા શહેરમાં રહું છું. ઘરમાં મારી જેઠાણી સંગીતા અને મારા સસરા રહે છે. મારા પતિ નોકરીના કામે બીજા શહેરમાં જાય છે અને મહિને થોડા દિવસ માટે જ ઘરે આવે છે. સંગીતા દીદી મને તેમની નાની બહેન જેવા માને છે અને હું પણ તેમને દીદી કહીને બોલાવું છું. ઘરનું બધું કામ આપણે બંને મળીને સંભાળતા હતા. જેઠાણીજી બહુ સારી છે અને હંમેશા મને પોતાની બહેન સમાન માન આપ્યું છે. હવે લગ્નનું પહેલું વર્ષ ચાલી રહ્યું છે, તેથી ઘરના દરેક સભ્યને હું હજી સારી રીતે ઓળખી શકી નથી, પણ ધીરે ધીરે બધું સમજાઈ રહ્યું છે. આજની વાત છે. સવારે દીદી બજાર જવા નીકળી હતી. તેમણે આખા દિવસનું ખાવાનું બનાવીને ઘરની બાકી જવાબદારી મારી પર છોડી દીધી. હું સૌથી પહેલાં રસોડામાં ગઈ અને વાસણ ધોઈને પછી પોંછો લગાવવાનું શરૂ કર્યું. બધા રૂમમાં પોંછો લગાવ્યા પછી હું આંગણે પહોંચી, જ્યાં બાપુજી હંમેશા જેમ તેમની ખુરશી પર શાંત બેસેલા હતા. ઘરના બધાએ મને કહ્યું હતું કે બાપુજી પૂરી રીતે આંખે અંધ છે, તેથી મારા મનમાં તેમના માટે દયા હતી. પોંછો લગાવતી વખતે મેં પલ્લુ નથી લીધો, કારણ કે વિચાર આવ્યો કે બાપુજી તો જોઈ શકતા નથી, એટલે થોડું આરામથી કામ કરી લઉં. પણ એ સમયે મને અચાનક એવું લાગ્યું કે કોઈ મને નિહાળી રહ્યું છે. હું અવગણના કરી, પણ જ્યારે પોંછો લગાવતા લાગતા હું તેમના પગ પાસે પહોંચી અને પોંછો એમને પાસે લાવ્યું, ત્યારે એમણે એકદમથી પગ ખેંચી લીધા. મારું હૈયું એક પળ માટે થમાઈ ગયું. શું આ ફક્ત સંયોગ હતો કે ખરેખર તેઓ જોઈ શકે છે? હું કંઈ સમજી શકી નહીં અને તુરંત ડરીને મારા રૂમમાં ચાલી ગઈ. ત્યાં જઈને વિચારવા લાગી કે શાયદ બાપુજી ખરેખર જોઈ શકે છે. જો એવું છે તો મેં ઘણીવાર તેમના સામે પલ્લુ લીધા વગર ઘરમાં ફરવાનું કે ક્યારેક તો સાડી પણ ઠીકથી પહેરેલી નહોતી. હવે મને મારા ઉપર ગુસ્સો આવવા લાગ્યો. હું ચૂપચાપ બેસી રહી અને વિચારતી રહી કે શું બાપુજીનું અંધ પણ માત્ર દેખાડો છે? બપોરે જ્યારે દીદી પાછી આવી ત્યારે હું સીધા તેમની પાસે ગઈ અને તેમને આખી વાત કહી. દીદીએ મારી વાત સાંભળી અને હળવેથી સ્મિત કરીને કહ્યું, ઉર્વી, કદાચ તને ભ્રમ થયો છે. હું જ્યારે આ ઘરમાં આવી ત્યારે પણ બાપુજીની હાલત એવી જ હતી. તેઓ સાચીમાં જોઈ નથી શકતા. મેં કહ્યું, દીદી, મને પહેલાં પણ એમ લાગ્યું છે કે કોઈ મને જોઈ રહ્યું છે. તો દીદીએ ગંભીર થઈને કહ્યું, ઠીક છે, જો તને એટલો વિશ્વાસ છે તો આપણે કાલે ફરી એ જ રીતે કરીએ અને પછી જોઈએ શું થાય છે. મેં પૂછ્યું, જો મારી વાત સાચી નીકળે તો? દીદીએ કહ્યું, તો આપણે સીધું પતિઓને આ વાત કહેશું, પણ કોઈ પક્કા પુરાવા વિના આરોપ લગાવવો યોગ્ય નથી. મેં કહ્યું, હા દીદી, કાલે ફરી એ જ રીતે કરીએ. હું પાછી મારા રૂમમાં ગઈ અને રાત્રિના ભોજનની તૈયારી શરૂ કરી, પણ મન વારંવાર બાપુજી તરફ વળી જતું હતું. શું તેઓ ખરેખર અંધ છે કે આ બધું માત્ર એક નાટક છે? એ વિચારો વચ્ચે ભોજન તૈયાર થયું. મારા પતિ અને જેઠજી બંને ઘરે આવી ગયા હતા. મેં ટેબલ પર ભોજન ગોઠવ્યું. એ સમયે દીદી આવી અને કહ્યું, ઉર્વી, બાપુજી માટે ભોજન તેમના રૂમમાં આપી આવો. હું ડરથી કહું છું, નહીં દીદી, મને થોડી બીક લાગે છે, તમે જ આપી દો. દીદીએ સમજપૂર્વક પોતે ભોજન લઈને તેમના રૂમમાં ગયા. પછી અમે બધા સાથે ભોજન લીધું અને પછી બધા પોતાના રૂમમાં ચાલી ગયા. રાત્રે જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા, તેમણે પૂછ્યું, તમે ડિનર ટાઈમ પર થોડી ઉદાસ લાગતી હતી. શું થયું છે? મેં હળવેથી સ્મિત કરીને કહ્યું, કંઈ નહીં, ફક્ત થાક લાગ્યો છે. તેમણે મને નજીક ખેંચ્યું અને કહ્યું, ચાલો તમારો થાક દૂર કરી દઈએ. જૈસે ही वो मेरे पास आए और मैंने શું થયું? મેં કહ્યું, આજે નહીં, મન થોડી તણાવમાં છે. તેઓ ગુસ્સે થઈને બીજી તરફ મોં ફેરવીને સૂઈ ગયા. હું બિછાને બેઠી ઘણી બધી વાતો વિચારતી રહી. માત્ર એક શંકાના કારણે મેં પતિને નારાજ કરી દીધા. શું હું બાપુજી પર શંકા કરીને મારા સંબંધો બગાડી રહી છું? એ વિચારોમાં જ મારી આંખ લાગી ગઈ. સવાર થઈ ત્યારે જોયું કે પતિ પથારીમાં નહોતા. બહાર જઈને દીદી પાસેથી પૂછ્યું તો તેમણે કહ્યું કે બંને ભાઈઓ ઓફિસ જઈ ચૂક્યા છે. હું ધીમેથી દીદી પાસે ગઈ અને કહ્યું, દીદી, કાલે જે થયું એ આજે ફરી કરીએ? દીદીએ હસીને કહ્યું, હા, બાપુજી હજી પણ આંગણમાં બેસેલા છે. હું ફરી પોંછો લઈને પલ્લુ વિના એ જ રીતે આંગણમાં પોંછો લગાવવાનું શરૂ કર્યું. દીદી દરવાજા પાસે ઊભી રહીને બધું જોઈ રહી હતી. હું ધીમે ધીમે બાપુજી તરફ વધતી ગઈ. આ વખતે ખાસ ઇરાદાપૂર્વક પોંછો એમના પગ પાસે લગાવ્યો. પણ આ વખતે એમણે પગ નહોતા ખેંચ્યા. મેં ધીરે ધીરે પોંછાની આડમાં એમના પગને સ્પર્શ કર્યો તો તેઓ થોડુંક હલ્યા અને બોલ્યા, કોણ છે? મેં તરત કહ્યું, હું છું બાપુજી, ઉર્વી. તેમણે કહ્યું, હા વહુ, આરામથી કામ કરો, હું મારા રૂમમાં જઈ રહ્યો છું. અને તેઓ ધીરે ધીરે પોતાના રૂમ તરફ ચાલી ગયા. મારે મનમાં શાંતિ આવી અને હું તરત જ દીદી પાસે ગઈ. દીદીએ પૂછ્યું, હવે તો માન્યું કે બાપુજી સાચેમાં અંધ છે? મેં હસીને કહ્યું, હા દીદી, હવે મને પૂરો વિશ્વાસ થઈ ગયો છે.
ભ્રમ મારો જ હતો. દીદીએ સમજાવ્યું, જુઓ ઉર્વી, સારા માણસ પર શંકા કરવી યોગ્ય નથી. તેઓ આપણા વડીલ છે અને તેમનો માન-સન્માન આપણું ફરજ છે. મેં શરમાઈને કહ્યું, હા દીદી, હવે આ વાત હું બીજાને કદી નહીં કહું. આ રીતે એ દિવસે મારા મનના બધા જ શંકા અને ભ્રમ દૂર થઈ ગયા. મને પોતાના સંબંધો પર અને પોતાના નાતા પર ફરીથી વિશ્વાસ આવ્યો અને અંતરમાં શાંતિ મળી.